ભાવનગર ખાણ ખનિજ વિભાગની કડક કાર્યવાહી। ખનિજ વિભાગે ડ્રોનથી તપાસ કરી નદીમાં ચાલતા ખનિજ ચોરી ઝડપી। તળાજા તાલુકાના દાત્રણ ગામે આવેલી શેત્રુંજી નદીમાં ચાલતી હતી બેફામ ખનિજ ચોરી। ખનિજ વિભાગ દાત્રણ ગામે શેત્રુંજી નદીના પટમાં પહોંચી ડ્રોન ઉડાવી તપાસ કરતા ખનિજ ચોરી થતી હોવાનું સામે આવ્યું। ખનિજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નદીમાં ગેરકાયદે રેતી ખનિજનું ખોદકામ કરતા વાહનો પકડ્યા। ખનિજ વિભાગે જેસીબી મશીન, એક લોડર, એક ટ્રેક્ટર સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો। ખનિજ વિભાગે તમામ મુદ્દામાલ તળાજા પોલીસ સ્ટેશનમાં જમા કરી વધુ તપાસ હાથ ધરી। મારું નામ ભરત મગનભાઈ જાલુંદ્રા, પુષ્પશાસ્ત્રી, ભાવનગર। છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનનની વારંવાર ફરિયાદો મળતી હતી। તે આધારે અમે અમારા સરકારી વાહન દ્વારા 1-2 વખત તપાસ કરવાની કોશિશ કરી, પણ એનકેટ પ્રકારે લોકોને સમાચાર મળી જતા હતા અને લોકો જગ્યા ઉપર કોઈ મશીનરી મળી આવતી નહોતી। પછી તેમના ફરીથી આ બાબતે વારંવાર ફરિયાદ મળતા અમે અમારી ટીમ દ્વારા ડ્રોનની મદદથી શેત્રુંજી નદીમાં આપણે તળાજા તાલુકાના દાત્રણ ગામે શેત્રુંજી નદીમાં અમે ડ્રોન મારફતે સર્વેલન્સ કરાવ્યો અને સર્વેલન્સ સમયે એક લોડર, એક જેસીબી અને એક ટ્રેક્ટર મારફતે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું જોવા મળતા માલિક જે વાહનો છે એમને માલિકો વિરુદ્ધની કાયદેસરની જપ્તી કરવામાં આવેલા અને ભાગી ગયેલા જેસીબી ભાગી ગયેલું છે તેમની પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ રીતે ભાવનગર જિલ્લામાં વારંવાર જે જગ્યા ઉપર ફરિયાદ મળતી હશે અને ગેરકાયદેસર વાહન કે કોઈ પણ ગેરપ્રવૃત્તિ થતી હશે તેમાં ડ્રોન મારફતે પણ અમે ફરીથી આવી કાર્યવાહી કરતા રહીશું અને કડકને કડક કાર્યવાહી કરશું તેવી ખાતરી આપીએ છીએ।